સ્ટ્રીટ સ્ટાઇલ ચણાચોર ગરમની મજા ઘરે જ લઈએ તો કેવું. જુઓ, આ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધો કોણ, જેમાં આપણે સર્વ કરીશું ચણાચોર ગરમ. ઘરે બનાવેલા ચણાચોર ગરમ ખાવાની મજા કંઈ અલગ જ છે. તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂ કરીએ. અડધો કપ જેટલા દેશી ચણા લેવાના છે અને આ દેશી ચણા જે છે એને આપણે ધોવાના નથી, પલાળવાના નથી, પણ ડાયરેક્ટ એને પાણીમાં ઉકાળવાના છે. એટલે અહીંયા મેં એક તપેલી ગેસ પર મૂકી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. 1 લીટર જેટલું પાણી આ રીતે ઉકળે એટલે એમાં ચણા એડ કરી દઈશું. ચણા એડ કરીને પછી એને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ફ્લેમે થવા જ દેવાના છે. એકે એક ચણો આ રીતે ઉપર પાણીમાં તરતો થાય ત્યાં સુધી એને થવા દેવાના છે. હવે આપણે એક ગળણી લઈ લઈશું. બીજી બાજુ એક તપેલીમાં એક જાડો નેપકિન મૂકી દઈશું. નેપકિન જાડો હોવો જોઈએ. મારો આ નેપકિન થોડો પાતળો છે એટલે હું 2 નેપકિન મૂકી રહી છું. 2 નેપકિન મૂક્યા પછી આ રીતે તપેલીમાં જ ઉકળતા જે ચણા છે જે ઉપર આવી ગયા છે એને આપણે ગળણીથી ટ્રાન્સફર કરી દઈશું ડાયરેક્ટ ટોવેલમાં, નેપકિનમાં. તો ફ્રેન્ડ્સ, આ રીતે જુઓ, 5 થી 7 મિનિટમાં બધા જ ચણા ઉપર આવી જશે અને પછી આપણે એને ગળણીથી કાઢી અને ડાયરેક્ટ ટ્રાન્સફર કરવાના છે નેપકિનમાં. આમ કરવાથી ચણા જે છે એ પલળી પણ જશે, સાફ પણ થઈ જશે અને આપણે હવે એને આ રીતે ટોવેલમાં કવર કરીને રાખીશું 7-8 કલાક માટે, તો એ એકદમ સરસ સોફ્ટ પણ થઈ જશે. આ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘરે ચણાચોર ગરમ બનાવવામાં. તો ચણાચોર ગરમ બધા જ મેં ચણા જે છે એ અંદર ટ્રાન્સફર કરી દીધા નેપકિનમાં. એને આ રીતે દબાવી અને નેપકિન બંધ કરી દેવાનો. એની ઉપર બીજો એક નેપકિન જાડો મૂકી દઈશું, કવર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોયું, હવે આપણે આને 8 કલાક માટે એટલે કે ઓવરનાઇટ મૂકી રાખીશું. મેં રાત્રે આ પ્રોસેસ કર્યો હતો, આખી રાત મૂકી રાખ્યા. બીજે દિવસ સવારે ખોલીને જોયું તો સરસ ચણા સોફ્ટ થઈ ગયા છે. હવે એક એક ચણો આપણે દસ્તાની મદદથી ફ્લેટ ટીપવાનો છે. ચણા એટલા સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે એ સરખી રીતે એક એક ચણો તમે ટીપશો તો ટીપાઈ જ જશે. તો મેં માર્બલનો દસ્તો લઈ લીધો. અડધો કલાકમાં મેં આ અડધો કપ જેટલા ચણા ટીપીને તૈયાર કરી દીધા. હું વિડીયોમાં થોડી સ્લો કામ કરતી હતી, બાકી તમે ફટાફટ પણ ટીપી શકો છો. મારી પાસે આ લાકડાનો સરસ બ્રોડ દસ્તો મને મળ્યો અને એનાથી બહુ સરસ એકસાથે 3 ચણા મેં ટીપીને તૈયાર કરી દીધા. કામ ઇઝી થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, આ કામમાં તમે ઘરમાં તમારા કિડ્સ હોય એને પણ ઇન્વોલ્વ કરી શકો છો. એમને મજા આવશે, એમને આ કામમાં ફન લાગશે અને ધે વિલ ઓલ્સો એન્જોય. તો જો આ રીતે થોડા ટીપતા જવું, એને ટ્રાન્સફર કરતા જવું પ્લેટમાં, એને ઢાંકીને રાખવા. બધા જ ચણાચોર ગરમ આપણે આ રીતે તૈયાર કરી દઈશું. આજે આપણે આ ચણાચોર ગરમ 2 રીતે બનાવવાના છે. એક આપણે ઓટીજી ઓવનમાં અને બીજું આપણે એને તળીને બનાવીશું. તો જો બધા સરસ રીતે ટીપાઈને તૈયાર થઈ ગયા. હવે અડધા આપણે ઓટીજી ઓવન માટે સાઈડમાં કરી દઈએ અને અડધા તેલમાં તળીને બનાવીએ. તો આ રીતે અડધા કરી લેવાના છે. જેને તળેલું ઓછું ખાવાનું ગમતું હોય કે પછી હેલ્થ માટે કોન્શિયસ હોય અને ઓછું તળેલું ખાતા હોય તો આ રીતે ઓટીજીમાં બનાવી શકો છો. ઓટીજીમાં ચણાચોર ગરમ બનાવવા માટે 5 ચમચી જેટલું તેલ અને 5 ચમચી જેટલું મીઠું એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું. ચણાચોર ગરમને મીઠું અને તેલથી આ રીતે કોટ કરી દઈશું. એને સાઈડ ઉપર મૂકી રાખીશું. મીનવાઇલ આપણે જે તળીને બનાવવાના છે એના માટે મેં તેલ ગેસ પર મૂકી દીધું છે. તેલ થોડું મીડિયમ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ કરી દેવાનો અને આ રીતે ચણાચોર ગરમ નાની બેચમાં તળીને એને ગળણીથી જ બહાર કાઢવાના છે. તો બહુ જ નાના હોય છે એટલે આ રીતે તમારે ગળણીથી જ એને તેલની બહાર કાઢી લેવા. અને ખાસ એ ધ્યાન રાખવું, એ થોડા પિંક કલરના થાય એટલે બહાર કાઢી લેવા. જે મેં તળાશે એમ તેલની ઉપર તરતા થઈ જશે અને પછી આછો પિંક કલર દેખાય એટલે આ રીતે એને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, ચણાચોર ગરમ ઓછી ક્વોન્ટિટીમાં લેવા એટલે એ બળે ના અને આપણે જોઈએ એવા હળવા પિંક કલરના તૈયાર થઈ જાય. ફ્રેન્ડ્સ, આ રીતે તળીને ચણાચોર ગરમ બને એટલે ગરમ ચણાચોર ગરમમાં જરૂર પ્રમાણે મસાલો, જેમ કે ચાટ મસાલો, લાલ મરચું, મીઠું, આમચૂર પાવડર, સંચર પાવડર, જીરા પાવડર, તમને જે ગમતું હોય એ બધું એડ કરી શકાય છે. હું અહીંયા આ તળેલા ચણાચોર ગરમમાં ફક્ત મીઠું, એ પણ સિંધવ મીઠું થોડું એડ કરીશ, લાલ મરચું પાવડર થોડો એડ કરીશ, થોડો ચાટ મસાલો એડ કરીશ, થોડો સંચર પાવડર એડ કરીશ,
દેટ્સ ઓલ. ઈચ્છો તો તમે થોડો આમચૂર પાવડર એડ કરી શકો છો, પણ હું ચણાચોર ગરમ જ્યારે કાંદા અને ટમેટા જોડે સર્વ કરું ત્યારે થોડો લીંબુનો રસ નાખું છું એટલે ચાલે. બીજી બાજુ ઓટીજીમાં બનાવવા માટે ઓવનને પ્રીહીટ કરવા માટે 10 મિનિટ માટે મૂકી દીધું હતું 160 ડિગ્રી ઉપર. અને આ રીતે ઓટીજી ઓવનની ટ્રે હોય એમાં એલ્યુમિનિયમ ફોઇલ ઉપર બધા ચણાચોર ગરમ સ્પ્રેડ કરી દેવાના, જે આપણે મીઠું અને તેલથી કોટ કર્યા હતા ઓટીજી ઓવનમાં બનાવવા માટે. એ ચણાચોર ગરમ આ રીતે સ્પ્રેડ કરી દીધા છે. 5-5 મિનિટે ચેક કરતા જવું. 10 મિનિટમાં 160 ડિગ્રી ઉપર અને કન્વેક્શન મોડ ઉપર બેઉ રોડ ઉપર નીચેનો ઓન રાખી અને આ રીતે 10 મિનિટમાં મસ્ત તૈયાર થઈ જશે રોસ્ટેડ ચણાચોર ગરમ, જેમાં તેલ એકદમ નહિવત છે, હેલ્થ માટે બેસ્ટ. મેં થોડું એમાં લાલ મરચું, ચાટ મસાલો, સંચર પાવડર એડ કરી અને મિક્સ કરી લીધું છે. આ બેઉ ચણાચોર ગરમની ક્વોન્ટિટી ઘણી ઓછી છે, પણ 2-3 જણના 4 વાગ્યાના સ્નેક્સમાં કંઈક નવું લાગશે. આમાં આપણે કાંદો એડ કરીશું, ટમેટું પણ એડ કરી શકાય, થોડું ચટપટું બનાવી શકાય. હું એકલો કાંદો થોડો એડ કરી અને આજે ચણાચોર ગરમની મજા લઈ. અને સ્પેસિફિક જે બટર પેપર હતો એનો મેં કોર્ન બનાવ્યો. માર્કેટમાં તો એને ન્યૂઝપેપરમાં કોર્ન બનાવીને પીરસતા હોય છે, મતલબ સર્વ કરતા હોય છે. મેં અહીંયા કાંદો, ચણાચોર ગરમ, થોડો લીંબુનો રસ, દેટ્સ ઓલ. અને આ આપણા કોર્નમાં એન્જોય કરીએ ચણાચોર ગરમ. પ્લીઝ સબસ્ક્રાઈબ સુપર સહેલિયા એન્ડ કીપ વોચિંગ અસ. થેન્ક યુ. ચનાચોર ગરમ બાબू मैं लाई मज़ेदार.